નમસ્કાર. આજે આપનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા એલએસીપી એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ અંતર્ગત મેટલર્જી એટલે કે ધાતુઓ વિશે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપીશ. આજે આપણે જોઈશું કે અલગ અલગ ધાતુઓ જેવી કે લોખંડ, સ્ટીલ, ઝીંક, તેની બનાવટ, તેના ગુણધર્મો, તેના ઉપયોગો શું છે અને તે વિશે આપણે સમજણ મેળવીશું. તો જઈએ આપણે આપણા ટોપિક મેટલર્જી પર. મેટલર્જી ઓફ આયર્ન, સ્ટીલ, ઝીંક, ઇટ્સ એલોય. મેટલર્જી એટલે કે મેટલ ધાતુ જેવી કે આયર્ન એટલે કે લોખંડ, સ્ટીલના ઘણા પ્રકાર જે આપણે જોયેલા છે તે સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, તે ઝીંક એટલે કે જસત, અને ઇટ્સ એલોય એટલે તેમાંથી બનતી મિશ્ર ધાતુઓ. હવે આપણે પહેલાં શરૂઆત કરીશું આયર્ન એટલે કે લોખંડથી. લોખંડના ઘણા પ્રકાર છે. સામાન્ય રીતે આપણને જે લોખંડ મળે છે તે ખનિજ સ્વરૂપે કાચું લોખંડ મળે છે અને તેના શુદ્ધિકરણ બાદ તેના અલગ અલગ પ્રકાર મળે છે. આ પ્રકારમાં લોખંડના મુખ્ય 3 પ્રકાર છે: પિગ આયર્ન, કાસ્ટ આયર્ન અને રોટ આયર્ન. તે ત્રણેયને અલગ અલગ પ્રક્રિયાથી શુદ્ધિકરણ દ્વારા અલગ કરવામાં આવે છે અને તેનો અલગ અલગ ઉપયોગ છે. પહેલું જોઈએ તો પિગ આયર્ન. પિગ આયર્નને લોખંડની કાચી ધાતુ પણ કહે છે. જે સામાન્ય રીતે ખનિજમાંથી, જે ખાણમાંથી આપણને પિગ આયર્ન મળે છે તે થોડું અશુદ્ધિઓવાળું હોય છે, જેને આપણે ભઠ્ઠી જેને કે ફર્નેસ કહેવાય તેમાં પીગાળીને પછી બનાવવામાં આવે છે. જનરલી પિગ આયર્ન જે છે તે ખૂબ જ નરમ હોય છે, બરાબર. એટલે એનો ઉપયોગ ઘણો પહેલાં કાસ્ટ આયર્ન બનાવવા માટે થાય છે. એમાંથી એને કઠણ કરવામાં આવે છે અને પછી તેનો બીજો ઉપયોગ કરવામાં આવે છે. હવે પિગ આયર્નને બનાવવા માટે જે ભઠ્ઠી વપરાય છે તેને બ્લાસ્ટ ફર્નેસ કહેવાય છે. જનરલી બ્લાસ્ટ ફર્નેસ. હવે આપણે જોઈશું પિગ આયર્નનું ઉત્પાદન એટલે કે બ્લાસ્ટ ફર્નેસ શું છે, તેનો શું ઉપયોગ છે અને તે કેવી રીતે કામ કરે છે. તો બ્લાસ્ટ ફર્નેસમાં ખનિજને શુદ્ધ કરવાથી પિગ આયર્ન મળે છે. એટલે કે જે ખનિજમાંથી આપણને જે કાચું લોખંડ મળે છે તેને આ બ્લાસ્ટ ફર્નેસમાં શુદ્ધ કરવામાં આવે છે અને શુદ્ધ કર્યા પછી જે આયર્ન મળે છે તેને પિગ આયર્ન કહે છે. આ આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ જે આકૃતિ જે છે તે બ્લાસ્ટ ફર્નેસની આકૃતિ છે. આમાં આયર્ન ઓર લખેલું છે. આ ઓર એટલે કે ખનિજ, જે આપણને ખનિજમાંથી કાચું લોખંડ મળે તેને આયર્ન ઓર કહે છે. અને ચાર્જ એટલે કે તેને ઉપરથી દાખલ કરવામાં આવે છે. બીજું છે કોક એટલે કે કોલસો, અને લાઇમસ્ટોન. આ ત્રણેયને આ જે ફર્નેસ છે તેના ઉપરના ટોપમાંથી હોપર મારફતે દાખલ કરવામાં આવે છે. અહીંયા પછી આ જે એરો બાર તરફ બતાવેલા છે તે હોટ વેસ્ટ ગેસીસ છે. એટલે કે આ જે પ્રક્રિયા દરમિયાન ગરમ ગેસો નીકળે છે તે આ એરો બતાવેલો છે ત્યાં ઓપનિંગ આપેલું હોય છે તેની મદદથી બહાર નીકળે છે. વેસ્ટ ગેસીસ હોય છે. આ જે આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે સૌથી નીચે ફર્નેસમાં સૌથી તળિયે સૌથી વધારે ટેમ્પરેચર હોય છે, જે સામાન્ય રીતે 1500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એના ઉપર જતાં 850 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેમ જેમ ફર્નેસમાં ઉપર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે 700 ડિગ્રી સેલ્સિયસ, અને પછી સૌથી ઉપર 250 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આમાં જે પ્રક્રિયા થાય છે તે સમજીએ, બરાબર. ઉપરથી જે ચાર્જ મારફતે કાચું લોખંડ, કોલસો અને લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે તે પહેલાં આ જે હોટ એર બ્લાસ્ટ લખેલું છે, જ્યાંથી ગરમ હવા દાખલ કરવામાં આવે છે, તેને લીધે અહીંયા જે ટેમ્પરેચર 1500 ડિગ્રી જેટલું જળવાય છે
તેને લીધે આ જે કાચું લોખંડ છે જે સોલિડમાં હોય છે, ઘનમાં હોય છે, તે ઓગળે છે અને પછી તે જેમ જેમ ઓગળે છે તેમ તેમ તે ભઠ્ઠીમાં નીચે બેસતું જાય છે. તેમાંથી જે પ્યોર શુદ્ધ આયન હશે તે નીચે ઓગળેલું છે તે નીચે બેસે છે અને અશુદ્ધિઓ છે જે તે ઉપર તરતી હોય છે. અને જે અશુદ્ધિઓ હોય છે તેને આ મોલ્ટન સ્લેગ કહેવામાં આવે છે. તેને આ એરો બતાવેલો છે ત્યાંથી બહાર કાઢવામાં આવે છે. જ્યારે મોલ્ટન આયન એટલે કે પીગળેલું લોખંડ છે તે જે તળિયે ભઠ્ઠીના તળિયે બેસી જાય છે તેને અલગ રીતે કાઢવામાં આવે છે. અને આ પ્રમાણે જે કાચું લોખંડ આપણે બ્લાસ્ટ ફર્નેસમાં દાખલ કર્યું તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. આ દરમિયાન થતી આપણે જરા રિએક્શન્સ જોઈએ તો પહેલું જે છે કે રિડક્શન ઓફ આયન ઓર એટલે કે કાચું લોખંડ છે તેનું જે રિડક્શન થાય છે તેમાં આ જે બ્લાસ્ટ ફર્નેસમાં હોટ ગેસ ઉમેરવામાં આવેલો હોય છે તેને લીધે કાર્બન મોનોક્સાઇડ જે ગેસ સ્વરૂપે છે તે પ્લસ Fe2O3 એટલે કે જે આ ફેરસ ઓક્સાઇડ છે જે સોલિડ સ્વરૂપે છે જેને આપણે આયન ઓર કહીએ છીએ તેની પ્રક્રિયા થાય છે. અને તે પ્રક્રિયા બાદ Fe એટલે કે આયન છૂટું પડે છે પ્લસ કાર્બન મોનોક્સાઇડ જે છે તેનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ CO2 થાય છે. બીજી રિએક્શન જે છે તે પ્રમાણે જે લાઇમસ્ટોન જે છે તેનું ડિકમ્પોઝિશન થાય છે અને સ્લેગ એટલે કે અશુદ્ધિઓ બને છે. લાઇમસ્ટોનનું જે વિઘટન થાય છે જે લાઇમસ્ટોન સોલિડ સ્વરૂપે છે CaCO3 તેના વિઘટન બાદ CaO કેલ્શિયમ ઓક્સાઇડ જે સોલિડ સ્વરૂપે છે તે મળે છે પ્લસ કાર્બન ડાયોક્સાઇડનો ગેસ સ્વરૂપે મળે છે CO2. અને આ એના પેરેલલ જે બીજી રિએક્શન એના પછી થાય છે તે છે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જે સોલિડ સ્વરૂપે છે પ્લસ સેન્ડ SiO2 સિલિકોન ડાયોક્સાઇડ. તે બંને વચ્ચે જે રિએક્શન થાય છે તેના અંતે સ્લેગ મળે છે જે CaSiO3 છે. આ જે સ્લેગ છે જે અહીંયા પીગળીને નીચે ફર્નેસને તળિયેથી બહાર નીકળે છે. એ સિવાય આ રિએક્શન સિવાય બીજી રિએક્શન થાય છે કાર્બન ડાયોક્સાઇડની કોક સાથે, કોક એટલે કે કોલસા સાથે. તેનાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થયેલો હોય છે જે આ પ્રક્રિયામાં આગળ વપરાય છે. એ સિવાય જે આપણે અહીંયા હોટ એર બ્લાસ્ટ આપ્યો તેના લીધે જે એરમાં રહેલો ઓક્સિજન પ્લસ આપણે જે કોક દાખલ કર્યો તેનો કાર્બન એટલે કાર્બન જે સોલિડ સ્વરૂપે છે તે અને ઓક્સિજન જે ગેસ સ્વરૂપે છે તેની રિએક્શન થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ જે છે તેનો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન ઉપયોગ થાય છે. બરાબર. નેક્સ્ટ, બ્લાસ્ટ ફર્નેસમાંથી જે પીગ આયન મળે છે તેમાં હજુ પણ ઘણી અશુદ્ધિઓ હોય છે જેને પાછળ ક્યુપોલા ફર્નેસમાં શુદ્ધ કરીને પછી પીગ આયનમાંથી કાસ્ટ આયન બનાવવામાં આવે છે. આ છે આયનનું બીજું સ્વરૂપ કાસ્ટ આયન. કાસ્ટ આયન જે ક્યુપોલા ફર્નેસમાં બનાવવામાં આવે છે આ તેની આકૃતિ છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર્જિંગ નોચ આપેલો છે. આ જે ચાર્જિંગ નોચ આપેલો છે તેમાંથી પીગ આયનને દાખલ કરવામાં આવે છે. આ ક્યુપોલા ફર્નેસમાં બનાવટ જોઈએ તો તેની ક્યુપોલા ફર્નેસની દિવાલો જે છે તે ઈંટોની બનેલી હોય છે. તેના પર થોડા અંતરે વોટર કૂલ્ડ ગ્રેટ એનો બેડ લગાવેલો હોય છે. પછી એના પર સિરામિક બેડ મટીરિયલ હોય છે. આ જે અહીંયાનો ઉપરનો એરિયા બતાવેલો છે તેમાંથી વિન્ડ ડક્ટ રો મટીરિયલ દાખલ કરવામાં આવે છે અને અહીંયા વોટર જે છે પાણી તે કુલિંગ માટે દાખલ કરવામાં આવે છે. એટલે અહીંયા જે સક્શન જે છે તે સક્શન પોઈન્ટમાંથી હોટ ગેસ છે તે અહીંયા દાખલ થશે. બરાબર. એ સિવાય અહીંયા બર્નર આપેલો છે તેનાથી અહીંયા આગ સળગાવવામાં આવશે. તેમાં પીગ આયન છે તેને વધુ ઊંચા તાપમાને
પીગાળવામાં આવશે, લગભગ 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પીગાળવામાં આવશે અને પછી એમાંથી કાસ્ટ આયર્ન મળશે. કાસ્ટ આયર્નનું વર્ગીકરણ તેના ગુણધર્મો અને કમ્પોઝિશનના આધારે કરવામાં આવે છે. કમ્પોઝિશન એટલે કે તેની બનાવટ. હવે કાસ્ટ આયર્નનું વર્ગીકરણ જોઈએ તો કાસ્ટ આયર્નના વર્ગીકરણમાં પહેલું છે ગ્રે કાસ્ટ આયર્ન એટલે કે ભૂરું કાસ્ટ આયર્ન, પછી છે વ્હાઇટ કાસ્ટ આયર્ન એટલે કે સફેદ કાસ્ટ આયર્ન, પછી મોટલ્ડ કાસ્ટ આયર્ન અને ચોથું છે મેલેબલ કાસ્ટ આયર્ન. આ 4 પ્રકારના કાસ્ટ આયર્ન છે. આ 4 પ્રકારના કાસ્ટ આયર્ન વ્હાઇટ કાસ્ટ આયર્ન જે આ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે, તમે આ સાધનો ઇન્ડસ્ટ્રીમાં જોયા હશે. તે જે બનાવવા માટે જે આયર્ન વપરાય છે તે આવા છે. જેમ કે પહેલું છે તો કાસ્ટ આયર્ન જે છે તે આ ફ્લેંજ બનાવવા માટે વપરાય છે. મેલેબલ કાસ્ટ આયર્ન છે તો આ ફિટિંગ્સ બનાવવા માટે વપરાય છે. તે પ્રમાણે આ ગ્રે કાસ્ટ આયર્ન અને ચિલ્ડ કાસ્ટ આયર્નનો ઉપયોગ થાય છે. કાસ્ટ આયર્નના હવે ગુણધર્મો જોઈએ તો કાસ્ટ આયર્ન જે છે તે પીગ આયર્ન કરતાં સખત અને બરડ હોય છે. તેનું મશીનિંગ અને કાસ્ટિંગ સહેલાઈથી થઈ શકે છે. તેનું મશીનિંગ અને કાસ્ટિંગ સહેલાઈથી થઈ શકે એટલે મશીનના ઘણા બધા મજબૂત ભાગો બનાવવા માટે કાસ્ટ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે. કાસ્ટ આયર્નના આપણે ગુણધર્મો જોઈએ તો તે ફ્રી લ્યુબ્રિકન્ટ તરીકે કાર્ય કરે છે. હવે કાસ્ટ આયર્ન બરડ હોય છે એટલે તેમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. એ સિવાય તેના પર ટેમ્પરિંગ પણ થઈ શકતું નથી. કાસ્ટ આયર્નના બીજા ગુણધર્મો છે કે કાસ્ટ આયર્ન 1250 ડિગ્રી સેલ્સિયસે તાપમાને પીગળે છે અને કમ્પોઝિશન પ્રમાણે એટલે બનાવટમાં જોઈએ તો કાસ્ટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ 4.5% જેટલું હોય છે. બાકી બધી અલગ અલગ ધાતુઓ અને અશુદ્ધિઓ ભળેલી હોય છે. હવે કાસ્ટ આયર્નના ઉપયોગો જોઈએ તો આગળ કીધું તે પ્રમાણે મશીનોની બેડ, બોડી, ફ્રેમ વગેરે જેવા તેના મશીનોના ભાગો બનાવવા માટે થાય છે. પછી એ સિવાય ફ્લાયવ્હીલ અને ગિયર બનાવવા માટે મશીનોમાં જે ગિયર વપરાય છે તે બનાવવા માટે થાય છે. ત્રીજા પ્રકારનું આયર્ન છે રોટ આયર્ન. પહેલાં આપણે પીગ આયર્ન, બીજું સેકન્ડ કાસ્ટ આયર્ન જોયું અને હવે આપણે જોઈશું રોટ આયર્ન. રોટ આયર્ન જે છે તે ત્રણેય આયર્નમાં સૌથી શુદ્ધ પ્રકારનું આયર્ન છે. તેની ઉત્પાદન પ્રક્રિયા એટલી લાંબી અને મોંઘી છે કે જેથી તેનું ઉત્પાદન બંધ કરવામાં આવેલ છે. બરાબર. હવે આપણે પહેલી ધાતુ જોઈ આયર્ન, તેવી બીજી ધાતુ જે છે તે છે સ્ટીલ, જેને આપણે સામાન્ય ભાષામાં પોલાદ કહીએ છીએ. બરાબર. પીગ આયર્ન અને કાસ્ટ આયર્ન કરતાં પોલાદ વધુ શુદ્ધ અને ઉપયોગી લોખંડ છે. આ સ્ટીલ જે છે તેમાં આયર્ન અને બીજા મિશ્ર કરેલા હોય છે ધાતુઓ, જે આપણે આગળ જોઈશું. સ્ટીલ જે છે તેમાં કાર્બનનું પ્રમાણ વધુમાં વધુ 1.7% હોય છે અને પોલાદમાં રહેલા કાર્બનના આધારે તેના 3 પ્રકાર છે. સામાન્ય રીતે સ્ટીલના જે બી પ્રકાર છે તે તેની બનાવટમાં કેટલાક પ્રમાણમાં કાર્બન છે તેના પર આધારિત હોય છે. હવે આપણે જોઈએ પોલાદના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ સ્ટીલ. પહેલું છે લો કાર્બન સ્ટીલ અથવા માઇલ્ડ સ્ટીલ, બીજું છે મીડિયમ કાર્બન સ્ટીલ, ત્રીજું છે હાઈ કાર્બન સ્ટીલ અથવા તેને ટૂલ સ્ટીલ પણ કહેવામાં આવે છે. આપણે હવે જોઈશું પોલાદના પ્રકાર અને તે પ્રમાણે તેમનો ઉપયોગ. તો પહેલાં આપણે જોઈએ કાર્બન સ્ટીલ. તો કાર્બન સ્ટીલ જે છે તેનો ઉપયોગ ફેન્સીસ એટલે કે વાડ, ચેન લિંક્સ અને નાઇવ્સ એટલે કે ચપ્પુઓ, છરીઓ. ચેન લિંક્સ એટલે કે મશીનોમાં જે ચેન વાપરવામાં આવે છે તે. એ પછી છે એલોય સ્ટીલ. એલોય સ્ટીલનો ઉપયોગ થાય છે ટર્બાઇન બ્લેડ્સ અને ઇલેક્ટ્રિકલ મોટર્સ. ત્રીજા પ્રકારનું છે સ્ટીલ, તે છે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે જનરલી કિચન યુટેન્સિલ્સ અને રેઝર બ્લેડ્સ. કિચન યુટેન્સિલ્સ એટલે જે આપણે રસોડાના વાસણો છે, રેઝર બ્લેડ
તે બધું બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ, જેને આપણે SS પણ કહેવામાં આવે છે, તેમાં ઉપયોગ થાય છે. અને એ પછી છે ટૂલ સ્ટીલ. ટૂલ સ્ટીલનો ઉપયોગ થાય છે કટિંગ, વેલ્ડિંગ અને ડ્રિલિંગ ટૂલ્સ બનાવવા માટે. હવે જોઈએ પહેલાં એલોય સ્ટીલ. એલોય સ્ટીલ છે પ્લેન કાર્બન સ્ટીલમાં ટંગસ્ટન, મોલિબ્ડેનમ, ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ, મેંગેનીઝ, સિલિકા જેવી અલગ અલગ ધાતુઓ ઉમેરીને એલોય સ્ટીલની વેરાયટી બનાવી શકાય છે. એટલે આ બધી ધાતુઓ ઉમેરી પ્લેન કાર્બન સ્ટીલમાં એલોય સ્ટીલ બનાવવામાં આવે છે. એલોય સ્ટીલમાં હવે પહેલું જોઈએ તો હાઈ સ્પીડ સ્ટીલ. એટલે પ્લેન કાર્બન સ્ટીલમાં ટંગસ્ટન, ક્રોમિયમ, વેનેડિયમના 18:4:1 પ્રમાણમાં ઉમેરી આ સ્ટીલ બનાવાય છે. એટલે કે જ્યારે પ્લેન કાર્બન સ્ટીલમાં ટંગસ્ટન, ક્રોમિયમ અને વેનેડિયમ 3 ઉમેરવામાં આવે છે, જેમાં તેનું પ્રમાણ ટંગસ્ટનનું 18 ગ્રામ હોય, ક્રોમિયમનું 4 ગ્રામ અને વેનેડિયમનું 1 ગ્રામ, એટલે 1:4:18 એના પ્રમાણમાં લઈને પછી આ એલોય સ્ટીલ બનાવવામાં આવે છે. એલોય સ્ટીલનો ઉપયોગ કટિંગ ટૂલ્સ જેવા કે કટરો, ડ્રીલ, ટેપ, ડાય વગેરે જેવા સાધનો કે જે પ્રોડક્શનમાં હાઈ સ્પીડે કાર્ય કરતા હોય તે બનાવવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ જે છે તે લોખંડ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. સ્ટેનલેસ સ્ટીલના આપણે વાસણો અને બીજા ઘણા સાધનો જોયા જ છે જેનો ઉપયોગ થાય છે. બરાબર. હવે જ્યારે પ્લેન કાર્બન સ્ટીલમાં 16% ક્રોમિયમ સાથે થોડા પ્રમાણમાં નિકલ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન અને કોપર ઉમેરવામાં આવે છે, ત્યારે તેમાંથી સ્ટેનલેસ સ્ટીલ બને છે. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કટલરી, સર્જિકલ ટૂલ્સ, ઘર વપરાશના વાસણો અને ઉદ્યોગોમાં મશીનોની અમુક બોડી અને પાર્ટ્સ બનાવવા માટે વપરાય છે. ત્રીજા પ્રકારનું સ્ટીલ છે સિલિકોન સ્ટીલ. સ્ટીલમાં સિલિકોન જુદા પ્રમાણમાં અન્ય ધાતુઓ સાથે ઉમેરવાથી 3 પ્રકારનું સ્ટીલ એલોય મળે છે. પહેલું છે સ્ટ્રેટ સિલિકોન સ્ટીલ, સિલિકો મેંગેનીઝ સ્ટીલ અને સિલિકો ક્રોમ સ્ટીલ. આ ત્રણેય જે છે તે સિલિકોન સ્ટીલના જ પ્રકાર છે. સ્ટ્રેટ સિલિકોન સ્ટીલ, સિલિકો મેંગેનીઝ સ્ટીલ અને સિલિકો ક્રોમ સ્ટીલ. હવે એના પછી ત્રીજી ધાતુ જોઈશું આપણે ઝિંક, એટલે કે જસત, જેની સંજ્ઞા છે Zn. જસત ઝિંક બ્લેન્ડ અથવા સ્પેરેલાઇટ સ્વરૂપે ખનિજમાં મળે છે, જેના શુદ્ધિકરણ બાદ ને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેને બીજી અલગ ધાતુઓ સાથે ઉમેરીને તેની મિશ્ર ધાતુઓ પણ બનાવવામાં આવે છે અને તેનો બીજા ઉપયોગ પણ થાય છે, જેમ કે ઢોળ ચલાવવા માટે, જેને આપણે ગેલ્વેનાઇઝિંગ કહીએ છીએ, જે આપણે આગળ જોઈશું. પહેલાં એની ઝિંકના આપણે ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી જોઈશું. પહેલું તે ઝાંખી સફેદ ધાતુ હોય છે. તેની વિશિષ્ટ ઘનતા 7.13 હોય છે. ઝિંક સામાન્ય રીતે 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે. ઝિંકની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે તે ઓછી હોય છે. પ્રોપર્ટીઝ, તેના બીજા ગુણધર્મો જોઈએ તો સામાન્ય રીતે તે બરડ હોય છે, પરંતુ 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના પતરા અને તાર બનાવી શકાય છે. એટલે કે તેમાંથી પતરા અને તાર બનાવવા માટે તેને પહેલાં 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવા પડે, પછી તેમાંથી સહેલાઈથી તાર અને પતરા બનાવી શકાય છે. બીજા ઝિંકના ઉપયોગો જોઈએ તો આગળ વાત કરી તેમ બીજી ધાતુઓ ઉપર ઢોળ ચડાવવામાં અને ગેલ્વેનાઇઝિંગમાં થાય છે. પતરા અને ટ્યુબ વગેરે બનાવવા માટે પણ જસત ઝિંકનો ઉપયોગ થાય છે. ઝિંકનો ઉપયોગ પિત્તળ જેવી મિશ્ર ધાતુ બનાવવા માટે પણ થાય છે. આજે આપણે જોયું કે આપણા ઉપયોગમાં લેવામાં આવતી ધાતુઓ, જેમાં સૌથી પહેલાં છે લોખંડ. લોખંડના પ્રકારો પીગ આયર્ન, કાસ્ટ આયર્ન, રોટ આયર્ન. ત્યારબાદ સ્ટીલ, તો સ્ટીલના પ્રકારો એલોય સ્ટીલ, કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, ટૂલ સ્ટીલ.
ત્યારબાદ આપણે જોયું તેની ઉપયોગો, બનાવટ, તેના ગુણધર્મો. તે સિવાય આપણે ઝીંક એટલે કે જસત વિશે એની જાણકારી મેળવી. જસતનો ઉપયોગ સામાન્ય રીતે જે આપણે ઢોળ ચડાવવામાં કે ગેલ્વેનાઇઝિંગમાં થાય છે તે જાણ્યો. અને હવે આપે મને શાંતિથી સમજણપૂર્વક સાંભળ્યો તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.